ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા અને પોલીસ તંત્ર દ્વારા નશીલા પદાર્થો અંગે માછીમારોમાં અવેરનેસ લાવવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા તેમજ એસઓજી પીઆઈ ગઢવીની અધ્યક્ષતામાં આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં દરિયા કિનારા ઉપર જે નશીલા પદાર્થો, ડ્રગ્સ કે ચરસ જેવા પેકેટ વારંવાર માછીમાર લોકોને મળતા રહે છે તે માટે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુવાડા તેમજ એસઓજી પીઆઈ ગઢવી દ્વારા વેરાવળના તમામ માછીમાર ભાઈઓને મિટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે દરિયા કિનારા ઉપર નશીલા પદાર્થો, ડ્રગ્સ કે ચરસ જેવા પદાર્થો કે 2 નંબરના ધંધા કરતા લોકો જોવા મળે તો તરત જ જિલ્લા પોલીસ એસઓજી પીઆઈ ગઢવી તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડાને જાણ કરવી તે બાબત માટે અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં તમામ માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ મિટિંગમાં એસઓજી પીઆઈ ગઢવીએ જણાવ્યું હતું કે જે કોઈ માછીમાર ભાઈઓને આવા નશીલા પદાર્થ કે ડ્રગ્સ કે ચરસ મળેલા હોય અને તેઓ સાચવીને રાખશે તો તેમના ઉપર કાયદેકીય પગલાં લેવામાં આવશે, જેની દરેક માછીમારોએ નોંધ લઈ પોલીસ તંત્રને સહકાર આપવા વિનંતી કરાઈ હતી. જુબેર કકાસિયા સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.